એક દીકરીએ જણાવ્યું કે કેવા સંતાનો વૃદ્ધાવસ્થામાં માતા પિતાનો સાથ છોડીને તેને લાચાર બનાવે છે। નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। મિત્રો, વિડીયો શરૂ કરીએ એ પહેલા સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। મિત્રો, એક ગામની વાત છે। આ ગામમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું। તેમના પરિવારના સભ્યો તેમજ તેમના સગા સંબંધીઓ, તેમના દીકરાઓ તેની અર્થીને અંતિમ સંસ્કાર માટે લઈને જઈ રહ્યા હતા। તમામ લોકો સાથે મળીને આ મૃતકને લઈને સ્મશાન તરફ જઈ રહ્યા હતા। તેમના 4 પુત્રો હતા। તે ચારે તેના પિતાની અર્થીને કાંધ આપીને રડતા રડતા જઈ રહ્યા હતા। મિત્રો, આ લોકો અર્થી લઈને હજુ થોડા દૂર પહોંચ્યા જ હતા। એ સમયે એક બીજા ગામનો વ્યક્તિ તેમની પાસે આવ્યો અને તેમણે આ 4 પુત્રોમાંથી એક પુત્રના પગ પકડી લીધા અને કહેવા લાગ્યો કે ભાઈ, કૃપા કરીને મારી વાત સાંભળો, તો જ હું આ અર્થીને આગળ જવા દઈશ। આ વ્યક્તિનો આવું વર્તન જોઈને તમામ લોકો ત્યાં રોકાઈ ગયા। આ વ્યક્તિને પૂછવા લાગ્યા કે ભાઈ, તમે શું કહેવા માંગો છો? કૃપા કરીને જલ્દી તમારી વાત કહો। ત્યારે એ વ્યક્તિ બોલ્યો, ભાઈઓ, મારી સાથે છળ થયું છે। જે વ્યક્તિને તમે અંતિમ સંસ્કાર માટે લઈને જઈ રહ્યા છો તેમણે મારી પાસેથી 5 લાખ રૂપિયા ઉધાર લીધા હતા અને આજે આ વ્યક્તિ મારા રૂપિયા આપ્યા વગર જ મરણ પામ્યો છે। 5 લાખ રૂપિયા એક મોટી રકમ કહેવાય છે, એટલે આટલા બધા રૂપિયા હું કેવી રીતે છોડી શકું? મારા 5 લાખ રૂપિયા નહીં મળી જાય ત્યાં સુધી હું આની અર્થીને આગળ વધવા નહીં દઉં। દર્શક મિત્રો, 5 લાખ રૂપિયાનું નામ સાંભળીને આ મૃતક વ્યક્તિના દીકરાઓ કહેવા લાગ્યા કે ભાઈ, તમારા રૂપિયા વિશે અમારા પિતાજીએ અમને ક્યારેય નથી જણાવ્યું, એટલા માટે તમારા પૈસા અમે નહીં આપી શકીએ। આવી રીતે આ મૃત વ્યક્તિના દીકરાઓએ પૈસા આપવાની ના પાડી દીધી। કોઈ પણ વ્યક્તિ આ પૈસાની જવાબદારી લેવા તૈયાર ન થયું કે ભાઈ, અર્થીને આગળ જવા દો, અમે તમારા પૈસા આપી દઈશું। આ બીજા ગામથી આવેલા વ્યક્તિએ જોયું કે ભાઈ બંધુ અને પરિવાર વાળા તો ખૂબ દુઃખની વાત છે, પરંતુ આ મૃતકના સગા દીકરાઓ પણ તેમના પિતાનું કરજ ઉતારવાની જવાબદારી નથી લઈ રહ્યા, જેમણે આ પુત્રોને મોટા કરવામાં પોતાની આખી જિંદગી ખપાવી દીધી છે। ત્યારે આ વ્યક્તિએ પણ નિશ્ચય કર્યો કે હું આ અર્થીને એક ડગલું પણ આગળ વધવા નહીં જવા દઉં। કદાચ તમારે અર્થી આગળ લઈ જવી હોય તો પહેલા મારા પૈસા ચૂકવો। કદાચ તમારે અર્થીને આગળ લઈ જવી હોય તો પહેલા મારા પૈસા ચૂકવો। દર્શક મિત્રો, હવે તો ત્યાં કોઈ પણ વ્યક્તિ આગળ ન આવ્યો જે એવું કહી શકે કે પૈસા હું આપી દઈશ અથવા અપાવી દઈશ। ઘણો સમય વીતી ગયો હતો। આ વ્યક્તિએ અર્થી રોકી રાખી હતી। જ્યારે આ વાતની પરિવારની મહિલાઓને ખબર પડી તો એમાંથી આ મૃતકની એક દીકરી હતી જે વિવાહિત હતી। તેમણે સાંભળ્યું કે એક વ્યક્તિ તેમના પિતાની અર્થીને આગળ નથી જવા દઈ રહ્યો। ત્યારે તે તરત જ પોતાના ઘરેણાં તેમજ કિંમતી વસ્તુઓ લઈને તે વ્યક્તિ પાસે પહોંચી ગઈ અને કહેવા લાગી કે ભાઈ, તમે મારા આ બધા ઘરેણાં અને પૈસા લઈ લ્યો અને મારા પિતાની અર્થીને આગળ જવા દો। તમારા જે પૈસા બાકી રહી જશે એ પણ હું ધીરે ધીરે કરીને ચૂકવી દઈશ। દર્શક મિત્રો, આ ઘટના જોઈને ત્યાં હાજર રહેલા તમામ લોકો હેરાન થઈ ગયા। હવે આ દીકરીએ આપેલા ઘરેણાં અને પૈસા પાછા આપીને આ વ્યક્તિ કહેવા લાગ્યો કે બહેન, આ ઘરેણાં તમે તમારી પાસે રાખો, કેમ કે વાત કઈ કે તમારા પિતા પાસે મારે 1 રૂપિયો પણ લેવાનો નથી, પરંતુ 5 લાખ રૂપિયા મેં તમારા પિતા પાસેથી લીધા હતા, જેને આજે હું આપવા માટે આવ્યો છું। પરંતુ આજે તો તે મૃત્યુ પામ્યા છે, એટલે મેં વિચાર્યું કે આટલી મોટી રકમ હું કોના હાથમાં સોંપું અને આ પૈસાનો અસલી હકદાર કોણ છે
એ વાતની પરીક્ષા કરવા માટે મેં આ બધું કર્યું. હવે હું જાણી ચૂક્યો છું કે આ પૈસા લેવાના હકદાર ના તો તેમના દીકરા છે કે ના તો તેમના ભાઈઓ છે, કેમ કે પિતા ઉપર કર્જની વાત સાંભળીને આ બધા લોકો પાછળ હટી ગયા હતા. જે પિતાએ આખી જિંદગી આ પુત્રોના પાલન પોષણ માટે મહેનત મજૂરી કરી હતી, આજે એ જ પુત્રો પિતા ઉપર ચડેલા ઋણને ઉતારવા માટે તૈયાર ન થયા. એટલે આ પૈસાની અસલી હકદાર તો દીકરી તું જ છો, કેમ કે તારા પિતાનું ઋણ ચૂકવવા માટે તારા તમામ ઘરેણાં, તારી તમામ કિંમતી વસ્તુઓ એક પળમાં જ મને સોંપી દીધી. એટલે આ મૃત્યુ પામેલા વ્યક્તિની સાચી વારસદાર તું જ છો. એટલે માટે આ 5 લાખ રૂપિયા જે મેં તારા પિતા પાસેથી લીધા હતા એ હું તને સોંપું છું. દર્શક મિત્રો, હવે આ પૈસા દીકરીને સોંપીને એ વ્યક્તિ જતો રહ્યો. આ બધું જોઈને ત્યાં ઉપસ્થિત રહેલા દીકરાઓ તેમજ તેમના પરિવારજનોના માથા શરમથી ઝૂકી ગયા. મિત્રો, પુત્રીઓ મા બાપ માટે હંમેશા હંમેશા હિતેચ્છુ હોય છે. કદાચ દીકરો મા બાપને છોડી શકે છે, પરંતુ દીકરીઓ તેને ક્યારેય નથી છોડી શકતી. પોતાના મા બાપના ખરાબ સમયમાં તે હંમેશા તેમની મદદ કરવા માટે તૈયાર હોય છે. બાકી બધા તો મા બાપની સંપત્તિને જ પોતાની સંપત્તિ સમજે છે, પરંતુ દીકરીઓ મા બાપને જ પોતાની સંપત્તિ સમજે છે. તો પણ આજના નિર્દય પિતાઓ પુત્રીઓને ગર્ભમાં જ મરણને શરણે કરે છે. તેઓ એ ભૂલી જાય છે કે વૃદ્ધાવસ્થામાં જ્યારે દીકરાઓ ઠોકર મારી દેશે ત્યારે તેમની પુત્રીઓ જ તેમનો સહારો બનવાની છે. તેઓએ પણ ભૂલ કરી જાય છે કે તેમનું નામ ફક્ત દીકરાઓને જ રોશન નહીં કરે, પરંતુ દીકરીઓ પણ તેમનું નામ રોશન કરી શકે છે. આજકાલ એવી હજારો દીકરીઓ છે જેમણે તેમના માતા પિતાનું નામ રોશન કર્યું છે, જેમણે દીકરાઓ દ્વારા ઠુકરાવવામાં આવવાથી પોતાના માતા પિતાને સહારો આપ્યો છે. દર્શક મિત્રો, આ વિષય પર હું તમને એક બીજી કહાની સંભળાવવા જઈ રહ્યો છું જે તમને દીકરીઓનું મૂલ્ય સમજાવી દેશે. એક દિવસ આ વિદ્યાલયમાં એક નવી અધ્યાપિકા આવી હતી. તે જોવામાં ખૂબ જ સુંદર હતી. તેમની ઉંમર લગભગ 40 વર્ષની હતી, પરંતુ તેમણે હજુ સુધી વિવાહ નહોતા કર્યા. તેમની મોટી ઉંમર જોઈને વિદ્યાલયમાં ભણવાવાળી છાત્રાઓ અનેક પ્રકારના અનુમાન લગાવતી હતી. એક દિવસ અમુક છાત્રાઓએ તેમને પૂછી લીધું કે મેડમ, તમે હજુ સુધી વિવાહ કેમ નથી કર્યા? અમે તમને જોઈ રહ્યા છીએ કે તમારી વિવાહની ઉંમર કરતા વધારે થઈ ચૂકી. હંમેશા આ ઉંમરમાં અમારા સમાજની દીકરીઓ વિવાહ કરીને સાસરે ચાલી જાય છે. મિત્રો, છાત્રાઓ દ્વારા આવો સવાલ પૂછવાથી આ મેડમે જણાવ્યું કે જુઓ, હું પહેલા તમને એક કહાની સંભળાવું છું. આ કહાની સાંભળ્યા બાદ તમને મારા આ ઉંમરે પણ અવિવાહિત રહેવાનું કારણ સમજાઈ જશે. એક ગામમાં એક પતિ પત્ની રહેતા હતા. પુત્રના લોભે તેમના ઘરમાં 5 પુત્રીઓનો જન્મ થઈ ચૂક્યો હતો, પરંતુ પુત્રનો જન્મ નહોતો થયો. જ્યારે છઠ્ઠી વાર એ મહિલાએ ગર્ભ ધારણ કર્યો ત્યારે તેના પતિએ તે મહિલાને ખૂબ ધમકાવી અને કહ્યું કે જુઓ, આપણા ઘરમાં 5 દીકરીઓ પહેલેથી જ આવી ચૂકી છે. કદાચ આ વખતે પણ તે દીકરીને જ જન્મ આપ્યો તો હું તે પુત્રીને ઉઠાવીને કોઈ કચરાના ડબ્બામાં ફેંકી દઈશ. મિત્રો, પતિની ધમકીથી ડરીને આ મહિલા આખી રાત રડતી રહી અને ભગવાનને પ્રાર્થના કરતી રહી કે કદાચ મારી પુત્રીને કચરાના ડબ્બામાં ફેંકી દેશે તો શું થશે? હે ભગવાન, મને આ વખતે પુત્રી ન આપતા. પરંતુ કહેવાય છે કે વિધાતાના લેખ કોઈ બદલી નથી શકતું. પરંતુ આટલી પ્રાર્થના કરવા છતાં પણ આ મહિલાએ એક પુત્રીને જન્મ આપ્યો. જ્યારે તેના પતિએ જોયું તો તે ખૂબ ગુસ્સે થયો. તે ગુસ્સામાં આ 1 દિવસની નવજાત બાળકીને ઉઠાવીને ઘરથી નીકળી ગયો અને રાતના અંધારામાં ચૂપચાપ એક ચોકમાં મૂકી આવ્યો. આ બાજુ માં આખી રાત તેમની પુત્રી વિશે વિચારીને રડતી હતી અને ભગવાનને પ્રાર્થના કરતી હતી કે મારી બાળકીની રક્ષા કરજો.
આ બાજુ જ્યારે સવાર થયું અને આ નિર્દય પિતા રોડ પર બહાર ગયો અને તેમણે વિચાર્યું કે ચાલો જોઈ લઉં કે મારી પુત્રીને કોઈ લઈ ગયું છે કે નહીં. જ્યારે તે ચોકમાં પહોંચ્યો ત્યારે તેને પણ તેની આંખો પણ વિશ્વાસ ન થયો કે તે જે બાળકીને રાત્રિના અંધારામાં ચોકમાં મૂકી ગયો હતો તે બાળકી હજુ પણ ત્યાં જ પડી હતી. ત્યારે તેણે આ નવજાત બાળકીને જીવિત રાખવા માટે ચોકમાંથી ઉઠાવી લીધી અને ઘરે લઈ આવ્યો અને આખો દિવસ તેમને ઘરે રાખી. અને સાંજે જ્યારે અંધારું થયું તો પછી ફરીથી આ બાળકીને ચોકમાં મૂકી આવ્યો. પરંતુ સંયોગની વાત એ હતી કે બીજી રાત્રે પણ આ બાળકીને કોઈએ લીધી નહીં અને તે સવારે ગયો અને બાળકીને ફરીથી ઉઠાવી લાવ્યો. ઘણા દિવસો સુધી આવું ચાલ્યું રહ્યું. હવે આને પરમાત્માની ઈચ્છા તો સમજો કે પછી હવે આને પરમાત્માની ઈચ્છા સમજો કે પછી બીજું કંઈ પણ આ બાળકીને ત્યાંથી કોઈ લેતું નહોતું. હવે આને પરમાત્માની ઈચ્છા સમજો કે પછી બીજું કંઈ પણ આ બાળકીને ત્યાંથી કોઈ પણ લેતું ન હતું. આવી રીતે બાળકીને ત્યાગવાના ચક્કરમાં 1 વર્ષ વીતી ગયું. ત્યારે તેની પત્નીએ તેમને કહ્યું કે અરે દુષ્ટ, કદાચ આ બાળકી કોઈ બીજાની કિસ્મતમાં હોત તો અત્યાર સુધીમાં કોઈ એને ઉઠાવીને લઈ ગયું હોત. ભગવાનની એવી મરજી છે કે આપણે જ આનું પાલન પોષણ કરીએ. હવે આ નિર્દય પિતાને પણ સમજમાં આવી ચૂક્યું હતું. હવે તેનો વિચાર બાળકીને ત્યાગવાને લઈને બદલાઈ ચૂક્યો હતો. એટલે હવે તેમણે ભગવાનની ઈચ્છા સમજીને આ બાળકીને ઘરમાં રાખી લીધી. ધીરે ધીરે સમય વીતતો ગયો. હવે આ મહિલાએ ફરીવાર ગર્ભ ધારણ કર્યો. આ વખતે તેમને એક પુત્રને જન્મ આપ્યો. આ જોઈને પિતા ખૂબ જ પ્રસન્ન થયો. તેમને એવું લાગ્યું કે જેવી રીતે સંસારની સૌથી મોટી ખુશી તેને મળી ગઈ હોય. પરંતુ આ બાજુ એક દુઃખદ ઘટના બની ગઈ. જ્યારે તે પુત્રની ખુશી મનાવી રહ્યો હતો ત્યારે જ તેમની 6 પુત્રીઓમાંથી એક સૌથી મોટી પુત્રીનું મરણ થયું. પુત્રીના મૃત્યુથી પણ પિતાને કોઈ વિશેષ દુઃખ ન થયું, કેમ કે તેને સૌથી મોટી પુત્રની ખુશી મળી ચૂકી હતી. 1 વર્ષ બાદ માએ એક બીજા પુત્રને જન્મ આપ્યો. હવે તો પિતા વધારે ખુશ થવા લાગ્યો. પરંતુ તેમની 5 પુત્રીઓમાંથી વળી પાછી એક પુત્રી મરણ પામી. આવી જ રીતે તેમના ઘરમાંથી દર વર્ષે એક પુત્રનો જન્મ થઈ રહ્યો હતો અને એક પુત્રી મરણ પામી રહી હતી. આવી રીતે તેમના 5 પુત્રોએ જન્મ લીધો. હવે ઘરમાં કેવલ એક પુત્રી જ બચી હતી, જેને તે રોજ ચોકમાં મૂકીને આવતો હતો. હવે આ પિતા ખુદને ખૂબ જ સૌભાગ્યશાળી સમજી રહ્યો હતો કે તેમના ઘરે હવે 5 પુત્રો છે અને એક જ પુત્રી છે. આ બાજુ આ અધ્યાપિકા આ કહાની સંભળાવતા જોરથી રડવા લાગી. થોડી વાર બાદ તેમણે શાંત થઈને તેમની છાત્રાઓને જણાવ્યું કે એ પિતાની જે પુત્રી જીવિત બચી હતી એ પુત્રી હું જ છું. મારાથી જ મારા પિતાજીએ પીછું છોડાવવા માંગતા હતા. હવે અધ્યાપિકાએ આગળ જણાવતા કહ્યું કે થોડા દિવસ બાદ મારી માં આ સંસાર છોડીને ચાલી ગઈ. મારા 5 ભાઈ હવે યુવાન હતા. બધા ભાઈઓના વિવાહ થયા અને 5 ભાઈ પોતપોતાની પત્નીઓ સાથે અલગ અલગ નગરોમાં રહેવા જતા રહ્યા અને મારા પિતાજી હવે વૃદ્ધ થયા છે. પરંતુ મારા ભાઈઓને એમની કોઈ પરવા નથી રહી. અત્યારે મારા પિતાજી એટલા કમજોર થઈ ગયા છે કે પોતાની હાથેથી તે ભોજન પણ નથી કરી શકતા. ઘરમાં બીજું કોઈ નથી રહ્યું જે તેની સેવા કરી શકે. એટલે હું જ તેની સેવા કરું છું. તેના ભોજન પાણીની વ્યવસ્થા કરું છું. એટલા માટે મેં અત્યાર સુધી વિવાહ નથી કર્યા. કદાચ હું વિવાહ કરી લઉં
તો મારા વૃદ્ધ પિતાનું ધ્યાન કોણ રાખે? મારા પિતાજી હવે રોજ મને તેમની સેવા કરતા જોઈને ખૂબ જ શર્મિંદી મહેસૂસ કરે છે અને તે રડી રડીને મને કહે છે કે મારી લાડલી દીકરી, મેં બાળપણમાં તારી સાથે જે કાંઈ કર્યું છે તે ખૂબ જ ખરાબ હતું. તું મને માફ કરજે. મેં તારો ત્યાગ કરવાની ખૂબ કોશિશ કરી. કદાચ ભગવાન એટલા માટે જ વારે વારે તને પાછી મોકલતા હતા જેનાથી દીકરીનો પ્રેમ મને સમજાઈ શકે. હવે અધ્યાપિકા કહેવા લાગી કે હે છાત્રાઓ, આજે મારા પિતાને મારા જીવિત હોવાથી ગર્વ છે. જે લોકો દીકરીઓથી નફરત કરે છે, પુત્રના મોહમાં પુત્રીઓને માના ગર્ભમાં જ મારી નાખે છે, એવા લોકો યાદ રાખજો, તમારા જ પુત્રો વૃદ્ધાવસ્થામાં તમને લાત મારીને ઘરમાંથી કાઢી મૂકશે. તમારા જ પુત્રો તમને ઠેર ઠેર ભટકતા માટે મજબૂર કરશે અને તમારા જ પુત્રો તમને વૃદ્ધાવસ્થામાં છોડી જશે. અને આવા મા બાપને તેમના પુત્રો વૃદ્ધાવસ્થામાં મારે છે અને જલીલ કરે છે, જેમના વિચાર દીકરીઓને પ્રત્યે ધૃણિત અને સંકુચિત હોય છે, એવા માતા પિતાના દીકરાઓ તેમને વૃદ્ધાવસ્થામાં એકલા માટે મજબૂર કરે છે. આ પરમાત્માનો દંડ છે, જે દીકરાઓ અને દીકરીઓ વચ્ચે ભેદ રાખવાના કારણે તેમને મળે છે. એટલા માટે તમને વિનંતી છે કે પુત્રીઓને ક્યારેય પણ નીચી નજરથી ના જુઓ, તેમને ક્યારેય માના ગર્ભમાં મારવાની કોશિશ ના કરો. અને આવું કરશો તો આનું પાપ તમને વૃદ્ધાવસ્થામાં ઠેર ઠેર ભટકીને અથવા તો દીકરાઓના હાથે માર ખાઈને ભોગવવું પડશે. અધ્યાપિકાની કહાની સાંભળીને તમામ છાત્રાઓ જોર જોરથી રડવા લાગી. કેવી છે આ સમાજની ધૃણિત વિચારધારા! જે ઉદરમાંથી પુત્ર આવે છે એ જ ઉદરમાંથી પુત્રી પણ આવે છે. ભગવાને ગર્ભમાં વિકસિત થવામાં પુત્ર અથવા તો પુત્રી વચ્ચે કોઈ ભેદભાવ નથી રાખ્યો, પરંતુ આ સંસારનો નિર્દય મનુષ્ય તેમના જન્મ લેવા પહેલા જ તેમાં અંતર્ગત કરે છે, તેને નીચી નજરથી જોવા લાગે છે, ધિકારે છે. આવા સમાજને જે દીકરા દીકરીમાં ભેદભાવ કરે છે, એકવાર દીકરીઓને જીવવાનો અવસર આપીને તો જુઓ, તમને દીકરીઓનું મૂલ્ય સમજાઈ જશે. મિત્રો, હું આશા રાખું છું કે આ વિચાર તમને પસંદ આવ્યો હશે, અને પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો, અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.